તો આપણે જોવાનું છે પરમાણુની નેક્સ્ટ ચેપ્ટર છે કે પરમાણુની રચના. હવે પરમાણુની રચના કેવી રીતના થાય તો કે પરમાણુ એટલે એક પ્રકારનો તત્વ છે, નાનામાં નાનો અવિભાજ્ય કણ, અને આપણે તત્વ કહે છે તત્વ એ જ પરમાણુ છે. તો એ પરમાણુ એ પોલા ગોળા જેવો છે. એવા અલગ અલગ વૈજ્ઞાનિકો એની અંદર રિસર્ચ કરે છે. તો આ ચેપ્ટરમાં આપણે જોવાનું રુથરફોર્ડ ને એ બધા. તો એ પોલા ગોળા જેવો છે અને તો એ પરમાણુનું આપણે દર્શાવવાનું છે. પરમાણુ કેન્દ્ર આવશે, પરમાણુ હશે તો એનો પરમાણુ ભાર આવશે. તો કે છે અહીં આગળ કે આગળ આપણે અણુ ને પરમાણુ વિશે આપણે આગળ ભણી ગયા અને એ અણુ અને પરમાણુની આપણે અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કરી છે, બરાબર. તો ડાલ્ટને પરમાણુય સિદ્ધાંત અનુસાર દરેક તત્વનો પરમાણુ એ અલગ અલગ હોય છે. દરેક તત્વ અત્યાર સુધી આપણે ટોટલ 114 તત્વ અને 4 નું રિસર્ચ ચાલુ છે. તો એની ઉપર દરેક તત્વનો પરમાણુ કેવો હોય છે? અલગ અલગ હોય છે. આમ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ ભાગ લેનાર પદાર્થો એ પરમાણુનું પુનર્ગઠન થાય છે, પરંતુ આજે પણ આપણે પરમાણુ એ અવિભાજ્ય નથી. શું નથી? એટલે જ્યારે એ બીજા સાથે જોડાય છે ત્યારે સંયોજન સ્વરૂપે જોડાય છે, એટલા માટે એવું કહે છે, બરાબર. અને જે ડાલ્ટનની સંકલ્પના હતી તે સાચી પણ નથી. આમ પરમાણુની રચના તેના સૂક્ષ્મ ઘટકોથી, સૂક્ષ્મ ઘટકો એટલે નાના નાના ઘટકોથી એ બનેલી હોય છે. અને આપણે આ ચેપ્ટરમાં એના વિશે પરમાણુની સંરચના, પરમાણુ કઈ રીતના પરમાણુ કેન્દ્ર ધરાવે છે એ ભણવાનું છે. તો કે પરમાણુમાં મૂળ કણો 3 હશે, બરાબર છે. પ્રોટોન હશે, ઇલેક્ટ્રોન હશે અને ન્યુટ્રોન હશે. તો પ્રોટોન પ્લસ હોય છે, ઇલેક્ટ્રોન માઈનસ હોય છે અને ન્યુટ્રોન તટસ્થ હોય છે. એને કોઈ પ્રકારનો વીજભાર હોતો નથી. આમ તેના આધારે પરમાણુ વિભિન્ન પ્રકારમાં પ્રસ્તાવિત મોડેલ, અલગ અલગ પ્રકારના મોડેલ આપશે અને તેની મર્યાદા વિશે ને એ બધી ચર્ચા કે ઇલેક્ટ્રોન વિશે. આમ અલગ અલગ પ્રોટોન ને ઇલેક્ટ્રોન, પ્રોટોન તો કે પ્લસ, ઇલેક્ટ્રોન તો કે માઈનસ અને ન્યુટ્રોન તો કે તટસ્થ, એ વિશે એના દ્વારા આ 3 કણો આવશે ત્યારે પરમાણુની રચના થાય છે, બરાબર છે. અને એના વિશે આપણે આગળ શું કરવાનો છે? અભ્યાસ કરવાનો છે. તો અહીં કહે છે કે અણુમાં રહેલા વીજભારિત કણો, અણુમાં રહેલા વીજભારિત કણોની અંદર 1803 માં આ સિદ્ધાંત અનુસાર ડાલ્ટને જે પરમાણુય સિદ્ધાંત આપ્યો છે એમાં પ્રત્યેક પદાર્થનો સૌથી નાનો અને અવિભાજ્ય ઘટક માનવામાં આવે છે. અને ડાલ્ટનના નિયમ પરથી એ દ્રવ્યમાન સંકરણનો સિદ્ધાંત, સ્થિર પ્રમાણનો નિયમ અથવા ગુણિત પ્રમાણનો નિયમ એ પહેલા સમજાવતા, પરંતુ 19મી સદીના અંતે આ પ્રયોગો પરથી જાણવા મળ્યું કે પરમાણુ ન તો સૌથી નાનો છે ન તો એ અવિભાજ્ય કણ છે. આ ડાલ્ટને કહ્યું કે તે ખૂબ જ સૂક્ષ્મ કણો છે, ખૂબ જ સૂક્ષ્મ એટલે નાના કણોથી બનેલો છે. અને આ કણોમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે. તો કહે છે ઇલેક્ટ્રોન ઋણભારિત એટલે કે માઈનસ, પ્રોટોન ધનભારિત એટલે કે પ્લસ અને ન્યુટ્રોન તટસ્થ હોય છે. તો આ કણોની શોધ વિશે તો કે પહેલું ઇલેક્ટ્રોનની શોધ કોની? ઇલેક્ટ્રોન. વિલિયમ ફુક્સે પ્રયોગ કર્યો તો કે શૃંખલા કરી આખી ચેન બતાવી હતી. અહીંયા આગળ એક વીજ વિભાર કાચની નળી લે છે બેટરી સાથે, એક બાજુ ઋણ ધ્રુવ એક બાજુ ધન ધ્રુવ, અને એની અંદર કેથોડ કિરણો આપાત કરે. શું કરે છે? કેથોડ કિરણાવલી. તો કે તે આ શૃંખલા કરી જેમાં તેમને કેથોડ કિરણોનો ઉપયોગ કરીને ધાતુની ખાલી નળીમાંથી અત્યંત ગરમ કરીને તેના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો. તો શૂન્ય અવકાશવાળી આ જે નળી છે એની અંદર ઇલેક્ટ્રોડ પર ઊંચા વોલ્ટેજ વાળા કેથોડ કિરણો આપણે એને શું કરવાના છે? આપવાના છે. અને એ કેથોડ કિરણો એ નળી આંશિક રીતે કેવી હોય છે? ખાલી, અને જેમાં ધાતુ ઇલેક્ટ્રોડ આવેલા હોય છે. આમ શૂન્ય અવકાશવાળી આ જે ટ્યુબ છે એને ખાલી ટ્યુબ અથવા ટેસ્ટ ટ્યુબ તરીકે પણ ઓળખાય છે. આમ ઋણભારિત ઇલેક્ટ્રોન એ કેથોડ પરથી જ્યારે ધન વિભારિત ઇલેક્ટ્રોનને એનોડ કહે છે. એટલે કેથોડ હશે એને ઋણભારિત ઇલેક્ટ્રોન કહેશે, એનોડ હશે એને ધનભારિત ઇલેક્ટ્રોડ કહેવામાં આવે છે. બંને અલગ અલગ સ્લોટ છે. આ નળીમાં ઇલેક્ટ્રોડ વચ્ચે ઊંચા વોલ્ટેજ પસાર કરાય છે અને એના પરથી કે બહુ ઊંચા વોલ્ટેજ વાળા
જ્યારે કેથોડ કિરણો આ ટ્યુબમાંથી ઇલેક્ટ્રોડ પર આપાત કરવામાં આવે છે ત્યારે તે કેથોડ કિરણો ઉત્પન્ન થાય છે અને આ કેથોડથી એનોડ તરફ એ લોકો ગતિ કરતા હોય તેવું જોવા મળે છે. અહીં આગળ છે તો અહીંથી જ્યારે આપાત કરીશું તો માઈનસ થી પ્લસ તરફ એ લોકો ગતિ કરતા હોય તેવું આપણને શું કરવા મળે છે, જોવા મળે છે. આને કારણે કેથોડ કિરણાવલી એને કહેવામાં આવે છે. કેથોડમાંથી એ એનોડ તરફ જાય છે એટલે કેથોડ કિરણાવલી તરીકે ઓળખાય છે. અને બાહ્ય ચુંબકીય અસર અથવા વિદ્યુત ક્ષેત્ર વગર આ કિરણો સીધી રેખામાં ગતિ કરે છે. વિદ્યુત ક્ષેત્ર વગર અથવા કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વગર એ લોકો સીધી જ રેખામાં, બીજું કોઈ, કારણ કે શૂન્યાવકાશવાળી નળી છે એટલે બીજું કોઈ નથી, એટલે સીધી રેખામાં ગતિ કરે છે. 1897 માં એક અંગ્રેજ ભૌતિક વૈજ્ઞાનિક જે થોમ્સને જોયું કે આ કિરણો ઋણભારિત કણો છે, એટલે જે ઇલેક્ટ્રોનની શોધ છે એ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરી હતી. એટલે કહે છે કે આ કિરણો ઋણભારિત કણોની કિરણાવલી છે અને તેનો નિષ્કર્ષ પ્રયોગ અનુભવના આધારે એને કરાયો અને એક બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ઉપસ્થિતિમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો અને એ કેથોડ કિરણો જે હતા એટલે ઋણભારિત કીધા. આમ ઇલેક્ટ્રોનની જે શોધ છે એ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો એ જે કેથોડ કિરણો મળે એ કેથોડ કિરણોના ગુણધર્મો કહે છે. તો કેથોડ કિરણોના ગુણધર્મો, પહેલો ગુણધર્મ, કારણ કે શૂન્યાવકાશવાળી કાચની નળીમાંથી જ્યારે પસાર કરતા હતા ત્યારે સીધી રેખામાં પસાર થતા હતા, કોઈ આડી અવળી રેખામાં પસાર થતા નથી. એટલે કેથોડ કિરણો એ સીધી રેખામાં શું કરે છે, ગતિ કરે છે. અને બીજું, કેથોડ કિરણોના ઘટકો એ દ્રવ્યમાન ધરાવે છે. શું ધરાવે છે, દ્રવ્યમાન, અને તેમાં ગતિ ઊર્જા રહેલી હોય છે. કેથોડ કિરણોના ઘટકોનું દ્રવ્યમાન નહિવત હોય છે. એ લોકોનું દ્રવ્યમાન તો હોય છે પણ કેવું હોય છે, નહિવત હોય છે, પરંતુ તે ઝડપથી ગતિ કરે છે. આ કેથોડ કિરણોના ઘટકો એ ઋણભારિત કણો હોય છે. કેવા હોય છે, ઋણભારિત, અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એ ધનભારિત પ્લેટ પર આકર્ષિત થાય છે. એ ઋણભારિત હોય છે પરંતુ જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હશે ત્યારે એ ધનભારિત પર એ પોતે શું થાય છે, આકર્ષિત થાય છે. અને ઉત્પન્ન થયેલા આ કેથોડ કિરણો એ પ્રકૃતિમાં કેથોડ નળીમાં ભરેલ વાયુ કે કેથોડ એ એનોડ બનાવવા માટે ઉપયોગી ધાતુની પ્રકૃતિ પર આધાર રાખતા નથી. એ એનોડ વાયુ કોઈ પણ હોય એ કેથોડ પર આધાર રાખતા નથી. આ સ્થિતિમાં, પ્રત્યેક સ્થિતિમાં એ લોકો વીજભાર અને દ્રવ્યમાનનું પ્રમાણ એક સમાન હોય છે. કેવું હોય છે, એક સમાન હોય છે. બરાબર છે. અને ત્યાર પછીની વાત કરીએ આપણે કે કેથોડ કિરણો, અહીંયા આગળથી કેથોડ કિરણાવલી આપાત, અહીં ઋણ ધ્રુવ છે, અહીંયા ધન ધ્રુવ છે, આગળ એ કિરણો આપાત કરે છે. તો કેથોડ કિરણો ના આ કણોની પરથી આપણે ઇલેક્ટ્રોનનું નામ અપાયું છે. જે આપણે જો ઇલેક્ટ્રોનના કે આ ટ્યુબમાં, કેથોડ ટ્યુબમાં કોઈ પણ વાયુ જો ભરવામાં આવે અથવા કેથોડમાં કોઈ પણ વાયુ નો બનેલો હોય તો એ કેથોડ કિરણોના ગુણધર્મ એક સમાન હોય છે. અને આનાથી થોમ્સ એટલે કે જે થોમ્સનને નિષ્કર્ષણ કાઢ્યું કે બધા પરમાણુઓ એ ઇલેક્ટ્રોન હોય છે. બધા પરમાણુઓ શું હોય છે, ઇલેક્ટ્રોન. અને આનો અર્થ એ થાય છે કે પરમાણુ અવિભાજ્ય છે. પરમાણુ કેવો છે, અવિભાજ્ય છે. અને જેમ કે ડાલ્ટન તથા બીજા ગણો એના દ્વારા એવું માનવામાં આવતું હતું કે એ સાચું નથી, પણ બીજા શબ્દોમાં ડાલ્ટને તેના પરમાણુય સિદ્ધાંત પરથી આંશિક રીતે એ પોતે કેવો રહે છે, નિષ્ફળ રહે છે. અને એ નિષ્ફળ રહ્યા પછી આ નિષ્કર્ષણ પરથી એક પ્રશ્ન ઉદ્ભવે છે કે પરમાણુ વિભાજ્ય હોય તો એમાં ઘટકો કયા હતા? તો કહે છે કે પરમાણુઓની રચના બહુ જ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ એટલે નાના નાના કણોની બનેલી છે, પરંતુ પરમાણુને બનાવનાર આ સૂક્ષ્મ કણો એ પેટા પરમાણુના કણો છે. કયા કણો છે? પેટા પરમાણુના કણો છે. અને આગળ જોયું કે ઇલેક્ટ્રોન એ પરમાણુના ઘટકમાંનો એક ઘટક, કારણ કે પરમાણુની અંદર ત્રણ વસ્તુ હતી, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો કે ઇલેક્ટ્રોન એ પરમાણુના ઘટકમાંનો એક ઘટક છે. અને આપણે પરમાણુમાં રહેલા બીજા ઘટકોનો વિશે આગળ આપણે જોવાનું છે. એમાં પ્રોટોનની વાત કરશે. કોની વાત કરશે? પ્રોટોન. પણ ઇલેક્ટ્રોન જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે શોધ્યો એ ઇલેક્ટ્રોનની સંજ્ઞા એ ઋણભારિત હોય છે. એટલે ઇલેક્ટ્રોનને આપણે માઈનસ વડે દર્શાવવામાં આવે છે. એવી જ રીતના પ્રોટોનની વાત કરે
તો પ્રોટોન એ ધનભારિત છે. પ્રોટોન એ કેવો છે? ધનભારિત છે. તો કે પ્રોટોનની શોધની વાત કરે. નેક્સ્ટ તો કહે છે કે ઇલેક્ટ્રોનની શોધની ઘણા સમય પહેલા ગોલ્ડસ્ટીન નામનો વૈજ્ઞાનિક હતો. એને એક છિદ્રિત કેથોડ એટલે કે કેથોડમાં જેના છિદ્ર એટલે કે નાના કાણા બરાબર છે, એમાં વાળી વિસર્જન નળીમાં ઓછા દબાણે હવા ભરી અને એનો પ્રયોગ કરવામાં આવ્યો. જ્યારે આ વિસર્જન વાળી નળીમાં ઉચ્ચ વિદ્યુત વોલ્ટેજ એની અંદર આપવામાં આવે તો એ છિદ્રિત કેથોડની પાછળ ધીમી લાલ જ્યોત ઉત્પન્ન થતી હોય તેવું દેખાય છે. કેવી? ધીમી લાલ જ્યોત એની અંદર ઉત્પન્ન થતી હોય તેવું દેખાય છે. અને આ ચમક એ બીજા પ્રકારના કિરણોને કારણે હતી, એટલે કેથોડ કિરણોની વિપરીત દિશામાં એને પ્રવાહિત થતી હતી. કેથોડ કિરણની વિપરીત એટલે કે એની વિરુદ્ધ દિશામાં. તો આ કિરણોને એનોડ કિરણો કીધા અથવા ધન કિરણો કહેવામાં આવે છે. એના પરથી એને ધન ધ્રુવ બરાબર છે કે એ જે એનોડ મળ્યો તો એને ધન ધ્રુવ તરીકે લેવામાં આવે છે. અને આ કિરણો જો ધનભારિત હોય, કેવા હોય? ધનભારિત, તો એને કેનાલ કિરણો તરીકે પણ ઓળખાય છે. કયા કિરણો? કેનાલ કિરણો. કારણ કે તે કેથોડના છિદ્ર અથવા છિદ્રિત કેથોડની કેનાલમાંથી પસાર થઈને એ લોકો નીકળે છે એટલા માટે. અને કેનાલ કિરણો વિશે આપણે થોડા ગુણધર્મોનો અભ્યાસ કરીએ તો કેથોડ કિરણોની જેમ પેલા કેથોડ કિરણો ઋણ હતા, પરંતુ આ કિરણો બરાબર છે કેનાલ કિરણો એ હંમેશા ધન હોય છે. પરંતુ એ કેથોડ કિરણો જેવા જ સીધી રેખામાં ગતિ કરતા હોય છે. આમ ધન કિરણો એ ઘટકનો દ્રવ્યમાન અને ગતિ ઉર્જા પણ ધરાવે છે. આમ ધન કિરણોના ઘટકો એ ધનભારિત હોય છે, એ પોતે ધનભારિત ધરાવે છે એટલે કે પ્લસ ધરાવે છે. ઇલેક્ટ્રોનની સરખામણીમાં એ કેવા હોય છે? ભારે. ઇલેક્ટ્રોન હલકા હોય અને જ્યારે અહીંયા આગળ પ્રોટોન જે મળે છે ધનભારિત એ ભારે હોય છે. આમ એનોડ કિરણોના ઘટકોની પ્રકૃતિ અને પ્રકાર એ વિસર્જન નળીમાં ઉપસ્થિત થતા વાયુની પ્રકૃતિ પર નિર્ભર કરે છે. બરાબર છે? કયા પ્રકારનો વાયુ ઉદ્ભવે છે કિરણો પસાર કરવાથી એના પર ઉદ્ભવે છે. અને એનોડ કિરણની ઉપસ્થિતિ એ કેથોડ કિરણોના નિર્વાત નળીમાં રહેલા વાયુની પરસ્પર ક્રિયાના સંદર્ભમાં સમજાવી શકાય છે. તેથી એનું વર્ણન કરી શકાય છે. આમ કેથોડ કિરણોમાં ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન એ નળીમાં રહેલા વાયુને તટસ્થ પરમાણુની સાથે ટકરાય છે અને ઉપસ્થિત ઇલેક્ટ્રોન એક અથવા એકથી વધારે ઇલેક્ટ્રોનને એ હટાવી દે છે અને એનાથી ધનભારિત કણ એની અંદર શું રહે છે? બાકી રહે છે. જે કેથોડ તરફ ગતિ કરતા હોય, કોના તરફ ગતિ કરતા હોય? કેથોડ તરફ ગતિ કરતા હોય તો એ કેથોડ એ નળીમાં હાઇડ્રોજન વાયુ હોય. કયો વાયુ હોય? હાઇડ્રોજન. કારણ કે હવા ભરી દે એટલે હાઇડ્રોજન વાયુ હોય તો કેનાલ કિરણમાંથી પ્રાપ્ત થતા કણોનો ભાર એ ન્યૂનતમ હોય અને તેમનો વીજભાર અને દળનો જે ગુણોત્તર છે એ અધિકતમ હોય છે. આમ આ વસ્તુ ઉપર રિસર્ચ રુથરફોર્ડે જોયું કે આ કણ તથા હાઇડ્રોજન આયન એ હાઇડ્રોજન પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કર્યા પછી એ સમાન હોય છે. એટલા માટે આ કણોને એ લોકોએ પ્રોટોન નામ આપે છે. શું આપે છે? પ્રોટોન નામ આપવામાં. અને બધા તત્વોના આ પરમાણુમાં પ્રોટોન હોય છે. આ રીતે આપણે જોઈએ તો થોમ્સન અને ગોલ્ડસ્ટીને થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી, ગોલ્ડસ્ટીને ધનની વાત કરી એટલે કે પ્રોટોનની. તો થોમ્સન અને ગોલ્ડસ્ટીનના પ્રયોગ પરથી જણાય છે કે પરમાણુમાં બે પ્રકારના કણ હોય છે. એક ધનભારિત અને ઋણભારિત. એટલે બંને વિરુદ્ધ વીજભાર આપે, જેના વીજભાર એકબીજાથી વિરુદ્ધ હોય છે. અને બધા પરમાણુઓ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા હોય છે? તટસ્થ હોય છે. જેથી પરમાણુ આ કણો વચ્ચેનો એ સંબંધ દર્શાવે છે. બે વીજભારિત કણો ઇલેક્ટ્રોન તો પ્રોટોન સિવાયનો એક તટસ્થ કણ એ ન્યુટ્રોનની પણ શોધ થતા આગળ આપણે જોવાનું છે કે જેથી પ્રોટોન જેટલા પ્રોટોન હશે એટલા તો ઇલેક્ટ્રોન હશે, પણ ત્રીજો પણ એક આવશે કે ન્યુટ્રોન. પરંતુ આપણે મેઈન વસ્તુ એ છે કે પ્રોટોન જેટલા હશે એટલા જ આની અંદર ઇલેક્ટ્રોન હશે. અને એના દળની વાત કરે તો પ્રોટોનનું દળ વધારે હોય છે, ઇલેક્ટ્રોનનું દળ ઓછું હોય છે. અને જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી અને ગોલ્ડસ્ટીને પ્રોટોનની શોધ કરી છે. પરમાણુ અલગ અલગ વૈજ્ઞાનિકોએ
અલગ અલગ મોડેલ તૈયાર કરેલું છે કે પરમાણુ કેવી રીતના બન્યો હશે. પરમાણુ હશે ગોળા ગોળા જેવો હશે, પરંતુ એની વચ્ચે પરમાણુ કેન્દ્ર હશે. તો અલગ અલગ વૈજ્ઞાનિક અલગ અલગ રીતે એના પરમાણુનું મોડેલ આપે છે. તો પરમાણુના અગાઉનો સમયનું મોડેલ એટલે પહેલાનું મોડેલ, તો એની અંદર કે ત્રણ તો મેન હશે કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો એની પર થોમ્સન નામનો વૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક થોમ્સન અને મેન વસ્તુ રુથરફોર્ડ, આ બે વૈજ્ઞાનિકો છે એની ઉપર રિસર્ચ કરે છે. એમાં થોમ્સન નું કહે છે કે થોમ્સન નું મોડેલ તો બધા જ પદાર્થો એ પરમાણુના બનેલા છે. એવું કહે છે કે બધા જ પદાર્થો, કોઈ પણ પદાર્થ હોય એ પરમાણુના બનેલા છે અને બધા જ પરમાણુ એ વિદ્યુતીય રીતે તટસ્થ છે. એટલા માટે કે જેટલા પ્લસ હોય એટલા જ માઈનસ હોય છે. એટલે જેટલા ધન ઇલેક્ટ્રોન હોય બરાબર એટલા, જેટલા ઋણ ઇલેક્ટ્રોન હોય એટલા ધન પ્રોટોન હોય છે. આ પરમાણુમાં ઘટકોમાં ઇલેક્ટ્રોનની શોધ થયા પછી થોમ્સને એક નિષ્કર્ષણ કાઢ્યું કે પરમાણુ ઇલેક્ટ્રોનની સરખામણીએ સમાન માત્રામાં ધન વીજભાર પણ હોવો જોઈએ. જેટલો ઋણ હોય એટલો ધન વીજભાર પણ હોવો જોઈએ. એના આધારે પરમાણુઓની રચનામાં એક મોડેલ તેમને રજૂ કર્યું. એ અનુસાર પરમાણુ એક ગોળાકાર કેન્દ્ર ધરાવે. શું ધરાવે છે? એક ગોળાકાર કેન્દ્ર જેમાં સમાન સંખ્યામાં ધન વીજભાર અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એ ચારેય તરફ વિખરાયેલા એટલે કે ગોઠવાયેલા હોય છે. અને આ મોડેલને પ્લમ પુડિંગ ના નામ પણ અપાયું છે, જેમાં ઇલેક્ટ્રોન એ પ્લમ તરીકે ઓળખાય છે જ્યારે ધન વીજભારિત પુડિંગમાં ઉપલબ્ધ હોય છે. આ મોડેલ એ તરબૂચ જેવું કહે છે. કેવું કહે છે? તરબૂચ, જેમાં લાલ ભાગ એ ધન ભારિત સ્વરૂપમાં હોય છે અને ઇલેક્ટ્રોન એની અંદર જે કાળા કાળા નાના બીજ હોય છે એ ઇલેક્ટ્રોન તરીકે લેવામાં આવે છે. જો કે એને ધ્યાનમાં લઈશું તો કે તરબૂચમાં બીજની સંખ્યા એ વધારે હોય છે અને પરમાણુમાં આટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોતા નથી. તો અહીંયા આગળ એના જેવો એક ગોળાકાર ભાગ બતાવ્યો છે. તો ઇલેક્ટ્રોન ગોઠવાયેલા, ઇલેક્ટ્રોનની આજુબાજુ ધન વીજભારિત ક્ષેત્ર બતાવેલું છે. આ રુથરફોર્ડનો નમૂનો હતો, એવી જ રીતના થોમ્સનનો નમૂનો હતો. હવે આપણે જોવાનું છે રુથરફોર્ડનો નમૂનો. અર્નેસ્ટ રુથરફોર્ડે તેના સાથીઓ સાથે રેડિયોએક્ટિવિટી એટલે સૌથી સક્રિય જે બધા પદાર્થો રેડિયોએક્ટિવ તત્વો એટલે રેડિયોએક્ટિવિટીના ક્ષેત્રમાં કામ કરતા તેને આલ્ફા કણો એ પદાર્થ પર અસરનું અધ્યયન, આલ્ફા કણો એની પર આપાત કર્યા અને આ આલ્ફા કણ એ હિલિયમના પરમાણુના કેન્દ્રમાં હોય છે. જ્યારે હિલિયમનું પરમાણુ કેન્દ્ર હોય છે અને આ આલ્ફા કણ એ હિલિયમના પરમાણુમાંથી બે ઇલેક્ટ્રોનને કાઢી લેતા એ શું થાય છે? પ્રાપ્ત થાય છે. આમ ઈસવીસન 1971 માં હેન્સ ગીઝર અને અર્નેસ્ટ માર્શલે એ રુથરફોર્ડના બંને શિષ્ય હતા. તો કે આલ્ફા કણના એ પ્રસિદ્ધ પ્રકિર્ણનના પ્રયોગથી એમણે વર્ણન કર્યું કે થોમ્સનના મોડેલનું શું થઈ ગયું? ખંડન થયું અને એ રુથરફોર્ડે એનું મોડેલ શું કર્યું? રજૂ કર્યું. એની પરથી એને ક્ષ કિરણો પસાર કર્યા. શું કર્યા? ક્ષ કિરણો એટલે આલ્ફા કિરણો એની અંદરથી પસાર કરે. સોનાનો એકદમ પાતળો વરખ લે છે અને રેડિયોએક્ટિવ તત્વ આ આલ્ફા કિરણો એની અંદરથી પસાર કરે તો મોટા ભાગના કિરણો એની અંદરથી પસાર થાય છે. અમુક જ કિરણ એની અંદરથી વિચલન પામે છે. તો કહે છે અહીંયા કે આ પ્રયોગમાં એક રેડિયોએક્ટિવ સ્ત્રોતમાંથી નીકળતા આલ્ફા કિરણોને સોનાના પાતળા વરખ પર આપાત કરી અને ફોટોક્રોમિક પ્લેટ પર પડવા દેવામાં આવે છે. એની અંદરથી પસાર કરવાના અને એ ફોટોક્રોમિક પ્લેટ પર પડવા દેવામાં આવે છે. તેનાથી ઉત્પન્ન થતા આ કિરણોની તપાસ કરતા માલુમ પડે છે કે થોમ્સનના મોડેલ અનુસાર જે અનુમાન કરવામાં આવ્યું હતું એ આલ્ફા કણો એ સોનાની પ્લેટને વરખની પાછળ રાખવામાં આવે ત્યારે તેના પર ઝીલી શકાય છે. ઝીલી શકાય એટલે કે એનો મતલબ એ પસાર થઈ શકે છે. પરંતુ પ્રયોગના પરિણામ પરથી આશ્ચર્યજનક જાણવા મળે છે કે મોટા ભાગના આલ્ફા કિરણો સોનાના વરખમાંથી સીધા પસાર થઈ જાય છે અને કેટલાક આલ્ફા કણ પોતાના પથમાંથી થોડા વિચલિત એટલે કે થોડાક જ એ વાંકા વળે છે. આ મર્યાદિત આલ્ફા કણો એ વધારે વિચલિત થાય છે. દરેક 12000 કણોમાંથી એક કણ એ પાછો ફરે છે. એટલે 12000 કિરણો જ્યારે પસાર થઈ જાય
ત્યારે ફક્ત એક જ વખત એ પાછું વળે છે, વધારે વખતે પાછું વળતા નથી. આ રીતના બીજું એક કે છે કે આ પ્રસ્તાવિત મોડેલના આધારે પ્રકીર્ણન એટલે ફેલાયેલો જે આલ્ફા કિરણ જે પસાર કર્યું એ ફેલાયેલું તો કે પ્રયોગ સમજાવી શકાય છે અને આ તમામ કણ એ પરમાણુના ઇલેક્ટ્રોનના ક્ષેત્રમાંથી શું થઈ જાય છે, પસાર થઈ જાય છે. ત્યારે કોઈ વિક્ષેપ વિના સીધી રેખામાં એ લોકો ગતિ કરે છે અને ફક્ત તે જ કણ જે ધન વીજભારિત હોય તે કેન્દ્રની નજીકમાંથી એ પસાર થાય છે. આમ થોડા વિક્ષેપિત થયેલા જણાય છે. મોટા ભાગના કણો અહીંયા આગળથી પસાર થાય છે, અમુક જ વિચલન પામેલા હોય. આમ કણ એ કેન્દ્ર સાથે અથડાયા પછી એ શું થાય છે, પાછા ફરે. અમુક કેન્દ્ર સાથે અથડાય તો એ અથડાઈને શું થાય છે, એ લોકો પાછા ફરે છે. તો કે પોતાના મોડેલ અનુસાર રુથરફોર્ડે એના કેન્દ્રના આકારનો અનુમાન લગાવ્યું કે એ ગોળાકાર હોય છે અને એ કેન્દ્રની ત્રિજ્યા એ પરમાણુની ત્રિજ્યા કરતા 10000 ગણી ઓછી, બરાબર છે. જે રેગ્યુલર ત્રિજ્યા ગણીએ એના કરતા પરમાણુની ત્રિજ્યા 10000 ગણી ઓછી કીધી છે, એટલે સૌથી નાની. આથી પરમાણુ કેન્દ્રના આકારની આપણે કલ્પના કરીએ તો એકદમ સૂક્ષ્મ હોય છે. તો કે જો પરમાણુના આકારમાં ક્રિકેટના મેદાન જેવો હોય તો તેના કેન્દ્રનો આકાર એ મેદાનની વચ્ચે એક માખી જેટલો નાનો, આખું ક્રિકેટનું મોટું મેદાન હોય એની અંદર પરમાણુ કેન્દ્રની વાત કરીએ તો એક જીણું માખી વચ્ચે બેઠી હોય એટલે માખી જેટલું એ ક્ષેત્ર આવૃત કરે છે. તો આ રીતના એને રુથરફોર્ડે શું કર્યું કે સોનાનો વરખ લીધો તો એમાંથી મોટા ભાગના કિરણો પસાર થઈ જતા હતા અને અમુક અથડાઈને જે પાછા આવતા હતા એ પરમાણુ કેન્દ્રમાંથી એ પાછા ફરે છે. તો આગળની થિયરી આપણે જોવાની છે કે રુથરફોર્ડના મોડેલની મર્યાદા. એ જે રુથરફોર્ડનું મોડેલ હતું કે સોનાના વરખમાંથી આપણે પસાર કરતા હતા અને મોટા ભાગના કિરણો 12000 કિરણો પસાર થઈ જતા હતા અને અમુક કિરણો એ પરમાણુ કેન્દ્રમાંથી અથડાઈને પાછા આવતા હતા. તો એ મોડેલ પર એ લોકો રુથરફોર્ડની મોડેલની મર્યાદા બતાવે છે. તો એ રુથરફોર્ડ, અહીં રુથરફોર્ડની મોડેલની મર્યાદા તો કે ઋણ વીજભારિત જે ઇલેક્ટ્રોન છે એ ગોળાકાર કણોમાં ધન વીજભારિત કેન્દ્રની આસપાસ ફરે છે. એટલે કેન્દ્રમાં ધન વીજભારિત હોય છે, એની આજુબાજુ ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત એ ગોળાકારમાં શું કરે છે, ગતિ કરે છે. અને જો મેક્સવેલના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત અનુસાર જો એક વીજભારિત કણ એ બીજા વીજભારિત કણને ઝડપથી પરિક્રમણા કરાવે તો સતત વિકિરણના સ્વરૂપમાં ઊર્જા એ શું કરે છે, ગુમાવે. કારણ કે પેલાને જો કામ કરાયા કરતો હોય, બરાબર છે, સતત ગતિ કરાયા કરતો હોય તો એની ઊર્જા વપરાય એટલે ઊર્જા ગુમાવે છે. આમ ઊર્જાના વિસર્જનને કારણે ઇલેક્ટ્રોનની ગતિ એ ધીમી થઈ જાય છે. આથી ઇલેક્ટ્રોનના કેન્દ્રની ચારે તરફ સૂર્યાકાર એટલે કે ગોળ પરિક્રમા કરશે અને અંતે કેન્દ્રમાં એ પડી જાય છે. આમ બીજા શબ્દોમાં કહે તો પરમાણુ એ સ્થાયી નહીં હોય. કેવો નહીં હોય? સ્થાયી નહીં હોય. પરંતુ આપણે જાણીએ છીએ કે પરમાણુ સ્થાયી છે. આમ આપણને એવું લાગે કે સતત પરિક્રમા કરતો હોય એટલે સ્થાયી હોય, પણ ખરેખર પરમાણુ સ્થાયી છે. અને આ રીતે તેનો આથી રુથરફોર્ડે પરમાણુની સ્થિરતા સમજાવવામાં શું થયો? અસમર્થ થયો. અને પરમાણુ એ ઇલેક્ટ્રોનની સંખ્યા, પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એ ચોક્કસ હોય છે. એ બોરના મોડેલમાં કહેશે, બોરનું મોડેલ આવશે તો કક્ષા પ્રમાણે ઇલેક્ટ્રોનને ગોઠવશે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ચોક્કસ હોય છે. પણ રુથરફોર્ડના મોડેલ ઇલેક્ટ્રોનના કેન્દ્રની ચારે તરફ કઈ રીતે વિતરિત થશે તે કશું કહી શકતો નથી. પરંતુ એ કેન્દ્રમાં કે છે કે એક મર્યાદા કે પરમાણુના દ્રવ્યમાન અને પરમાણુ કેન્દ્ર પ્રોટોનની સંખ્યા એ વચ્ચેનો સંબંધ સમજાવવામાં એ પોતે શું રહે છે? અસમર્થ રહે છે. એ પોતે અસમર્થ રહે છે કે જેથી અહીંયા આ સમય પછી ચેડવિકે ન્યુટ્રોનની શોધ એ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી હતી. એટલે ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી અને એ ન્યુટ્રોનની શોધ કરીને એને આગળ એનું શું કરે છે? રિસર્ચ કરે છે. ત્યાર પછી એ જે ન્યુટ્રોનની શોધ કરી છે એ આગળ જોવાનું છે. પરંતુ અહીંયા આગળ છે કે બોરનું પરમાણુ મોડેલ. કોનું છે પરમાણુ મોડેલ? બોરનું.
તો કે ઈસવીસન 1913 માં નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકે નીલ્સ બોર એ રુથરફોર્ડનો વિદ્યાર્થી હતો અને તેને મોડેલની મર્યાદા દૂર કરવા માટે એક મોડેલ રજૂ કર્યું જે બે ઉદાહરણ દ્વારા સમજાવે છે કે પહેલું ઉદાહરણ છે કે પહેલી પૂર્વધારણા છે કે ઇલેક્ટ્રોન એ પરમાણુના કેન્દ્રની ચારે તરફ નિશ્ચિત ઉર્જાવાળી કેવી નિશ્ચિત ઉર્જાવાળી વૃત્તીય કક્ષામાં ફરે છે જેમ આપણે સૂર્યમંડળના વિભિન્ન ગ્રહો તેની નિશ્ચિત કક્ષાઓમાં ચારે તરફ ગોળ ગોળ ફર્યા કરે છે એમ ઇલેક્ટ્રોન પણ એ પોતાની નિશ્ચિત કક્ષામાં શું કર્યા કરે છે ગતિ કરે છે બરાબર ગોળ ગોળ ફર્યા કરે છે આમ ગ્રહોની જેમ ઇલેક્ટ્રોન પણ ફક્ત અમુક નિશ્ચિત કક્ષાઓમાં જ ગતિ ફરી શકે છે આ રસ્તામાં વૃત્તીય કણ અથવા ઊર્જા સ્તર તરીકે આ જે બતાવશે એ એના શું કહેવાય છે ઊર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે અને આ ઇલેક્ટ્રોન આ કણોમાં ઊર્જાનું ઉત્સર્જન કર્યા સિવાય ઉર્જાનું શું કર્યા ઉત્સર્જન કર્યા સિવાય એ ફર્યા કરે છે અને નિશ્ચિત કક્ષાઓને એની સ્થાયી કક્ષાઓ કહેવામાં આવે જે કક્ષાઓ નિશ્ચિત હશે એને સ્થાયી કક્ષા જેથી સ્થિર અવસ્થાની જે રુથરફોર્ડની મોડેલની મર્યાદા હતી એ સ્થિર અવસ્થાવાળી રુથરફોર્ડની મોડેલની મર્યાદા અહીંયા આગળ શું થઈ જાય છે દૂર થઈ જાય છે આમ આની અંદર જે ચાર કક્ષા છે એ 2n² પ્રમાણે 2n² નું સૂત્ર આવે એ 2n² પ્રમાણે એ અહીંયા આગળ શું થાય છે ગોઠવાય જો પહેલી કક્ષામાં 2 આવે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવે ત્રીજી કક્ષામાં 18 આવે અને ચોથામાં 32 ઇલેક્ટ્રોન એનાથી વધારે આવી શકતા નથી તો અહીંયા આગળ ચાર કક્ષા બતાવી છે અને વચ્ચે એ પરમાણુનું કેન્દ્ર દર્શાવ્યું છે જેને ન્યુક્લિયસ કહેવાય ત્યારબાદ ને કીધું કે બોરે પ્રસ્તાવિત કર્યું કે કક્ષાઓની પૂર્વધારણા એ પર્યાપ્ત નથી પરંતુ નિશ્ચિત ઊર્જા સાથે એ ઊર્જા કક્ષાઓની સંશોધન કર્યું અને એક વૃત્તીય કક્ષા એમ બે આયામી છે એટલે પહેલી કક્ષામાં ફક્ત 22 ઇલેક્ટ્રોન આવશે એટલે એવી રીતના નિશ્ચિત વાળી ચાર કક્ષાઓ કીધી K L M અને N એમ ચાર કક્ષાઓ એ દર્શાવે છે આ કક્ષાઓની ઊર્જાને n દ્વારા દર્શાવવામાં આવે છે આમ કક્ષાના વધારાની સંખ્યા સાથે વૃદ્ધિ તો n બરાબર 1 તો પહેલી એની અંદર સૌથી ઓછી ઊર્જા હોય છે એની સિવાય પ્રत्येक કક્ષામાં વધારો થાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપણે 2n² પ્રમાણે કોના પ્રમાણે 2n² પ્રમાણે મૂકી શકીએ છે એની જગ્યાએ 1 મૂકીએ તો 1 નો વર્ગ 1 થાય એટલે પહેલી કક્ષામાં ફક્ત 2 ઇલેક્ટ્રોન આવે એની જગ્યાએ આપણે જો 2 મૂકીએ એટલે બીજા ઊર્જા સ્તરની વાત થાય તો 2 નો વર્ગ 4 એટલે 4 દુ 8 તો બીજી કક્ષામાં 8 જ ઇલેક્ટ્રોન આવે અને જો આપણે n બરાબર 3 મૂકીએ 2n² આ જે સૂત્ર હતું 2n² વાળું એની અંદર n બરાબર 3 મૂકીએ તો 3 નો વર્ગ 9 એટલે 9 દુ 18 આવે ત્રીજી કક્ષામાં અને એ જ 2n² વાળા સૂત્રની અંદર જો આપણે 4 મૂકીએ તો 4 નો વર્ગ 16 એટલે 16 દુ 32 તો ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન આવે છે તો 2n² પ્રમાણે એની અંદર શું થાય છે ગોઠવાય છે n એ કક્ષાઓની શું દર્શાવે છે સંખ્યા તો પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે એ રીતના એની વહેંચણી થતી જાય છે અને ઇલેક્ટ્રોનની શું થાય છે ગોઠવણી થાય છે એ પહેલી પૂર્વધારણામાં કહે છે બીજી પૂર્વધારણામાં કહે છે ઇલેક્ટ્રોનનું અવશોષણ અથવા ઉત્સર્જન કરવું હોય તો પોતાની કક્ષા અથવા ઊર્જા સ્તર એ શું કરે છે બદલી શકે છે અને આ ઇલેક્ટ્રોનનું ઊર્જા એક એની અંદર ફોટોન એટલે અવશોષિત કર્યા બાદ ઊર્જાના નીચલા સ્તરમાં EI એનર્જી EI માંથી અંતિમ ઊર્જા સ્તર EF સુધી જાય છે અને જે નીચે સૂત્ર E બરાબર h એટલે EF માંથી ફાઇનલ માંથી પહેલું એ ઊર્જાનું સ્તર શું કરે છે બહાર કરે આ રીતે જ્યારે એક ઇલેક્ટ્રોન એ પોતાની કક્ષા શું કરે બદલે તો ઉચ્ચ ઊર્જા EI માં પ્રારંભિક સ્તરમાંથી અંતિમ એટલે નીચલા સ્તરમાં આવે છે ત્યારે ઊર્જાનો એક પ્રોટોન Hv એટલે કે એની અંદર જે શક્તિ Hv હોય એ શું થાય છે એની અંદરથી નીકળે છે બરાબર છે એક સ્તર બીજા સ્તરમાં જાય ત્યારે એ પોતાની ઊર્જા સ્તરમાં શું આવે છે બદલાવ આવે છે એટલે આપણે જે એ ઊર્જા વાળું સૂત્ર છે એની અંદર કે E એટલે Hv તો કે EF માંથી એનર્જીની વાત કરીએ એનર્જી ફાઇનલ ને આ પહેલું સ્તર અને આ ફાઇનલ સ્તર ફાઇનલ સ્તરમાંથી પેલું
પહેલું સ્તર આગળનું સ્તર આપણે શું કરવું પડે છે બાદ કરવું પડે છે એટલે E = Hv તો EF - EI જો બાદ કરીએ તો આપણને ઊર્જા Hv જેટલી મળે છે। હવે આપણે આગળની થિયરી જોવાની છે કે ન્યુટ્રોનની શોધ છે। આમ આપણને ખ્યાલ જ છે કે ચેડવિકે કરી હતી પરંતુ અલગ અલગ રિસર્ચ આગળના રુથરફોર્ડ નીલ્સ બોરે કર્યું એના પરથી લખે છે કે રુથરફોર્ડના મોડેલની અને નિષ્ફળતા ચર્ચા કરતા ત્યારે કીધું હતું કે રુથરફોર્ડના મોડેલે પરમાણુમાં દ્રવ્યમાન અને પરમાણુ ક્રમાંક વચ્ચે સંબંધ સમજાવવામાં એ શું રહ્યું હતું અસમર્થ રહ્યું હતું અને એ રુથરફોર્ડના મોડેલ અનુસાર હિલિયમ પરમાણુનો ભાર હિલિયમ પરમાણુમાં 2 પ્રોટોન હોય છે 2 પ્રોટોન યુક્ત અને હાઇડ્રોજન પરમાણુમાં એ પ્રોટોન થી 2 ગણું દળ હોવું જોઈએ કેટલું હોવું જોઈએ 2 ગણું હોવું જોઈએ અને ઇલેક્ટ્રોનની એ લોકો ઇલેક્ટ્રોનના દ્રવ્યમાનની અવગણના કરે છે તો કે હિલિયમ પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુના દ્રવ્યમાનનું વાસ્તવિક પ્રમાણ 4.1 લે છે આથી એવું સૂચવાય છે કે કેન્દ્રમાં એક અને એવા પરમાણુ કણ હોવા જોઈએ કે જેનું દ્રવ્યમાન હોય પરંતુ વિદ્યુતીય રીતે કેવા હોય છે તટસ્થ એનું દ્રવ્યમાન તો હશે પણ વિદ્યુતની દ્રષ્ટિએ એ પોતે તટસ્થ હોવા જોઈએ આમ આ રીતે કણની શોધ કરતા ઈસવીસન 1932 માં ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કરી અને દર્શાવ્યો કે ન્યુટ્રોન એ વીજભાર રહિત છે વીજભાર રહી છે તેને ન્યુટ્રોન નામ અપાયું આમ હાઇડ્રોજન સિવાય બધા જ પરમાણુઓના કેન્દ્રમાં ન્યુટ્રોન શું હોય છે હાજર હોય છે અને ન્યુટ્રોનને આપણે n સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને તેનું દ્રવ્યમાન પ્રોટોનની સરખામણીમાં થોડું કેવું હોય છે વધારે હોય છે સૌથી ઓછું ઇલેક્ટ્રોનનું હોય એના કરતા થોડું વધારે પ્રોટોનનું હોય અને સૌથી વધારે ન્યુટ્રોનનું દ્રવ્યમાન હોય છે એની સરખામણીમાં થોડું વધારે હોય તેથી જો હિલિયમના કેન્દ્રમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય તો હિલિયમ એ હાઇડ્રોજનના દ્રવ્યમાનનું પ્રમાણ 4:1 ને આપણે શું કરી શકીએ છે સમજાવી શકીએ છે એની સરખામણી કરે છે કે હિલિયમની કમ્પેરિઝનમાં હાઇડ્રોજનનું કેટલું દર્શાવાય તો કે 4:1 તરીકે આપણે દર્શાવવામાં આવે છે ઓકે તો એ ન્યુટ્રોનની શોધ ચેડવિકે કરી હતી એ વીજભાર વિહીન હતો ઓકે હવે આપણે નેક્સ્ટ થિયરી જોવાની છે કે પરમાણુ ક્રમાંક અને પરમાણુય છે કે કહેવાનો પ્લસ પરમાણુય દળ દર્શાવશે તો કે પરમાણુ કેન્દ્રમાં એ ધન વીજભારિત કણ પ્રોટોન અને તટસ્થ ન્યુટ્રોન પરમાણુનું કેન્દ્ર હોય છે એમાં ધનભારિત પ્રોટોન હોય અને વીજભાર વિહીન જે ન્યુટ્રોન હતો કે પ્રોટોન અને ન્યુટ્રોન એ પરમાણુ કેન્દ્રમાં હોય છે આ પરમાણુ કેન્દ્રમાં ઉપસ્થિત પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય જેટલી પ્રોટોનની સંખ્યા હશે એટલો એનો પરમાણુ ક્રમાંક દર્શાવે છે અને આપણે એને Z ની સંજ્ઞા વડે દર્શાવ પરમાણુ ક્રમાંકને હંમેશા Z વડે દર્શાવવામાં આવે છે અને કોઈ પણ તત્વના બધા જ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય છે પરંતુ ઇલેક્ટ્રોન એ કેન્દ્રની કઈ ગોઠવાયેલા હોય છે બહાર ગોઠવાયેલા અલગ અલગ કક્ષામાં ગોઠવાયેલા હોય છે આમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા એ સમાન હોય છે આથી પરમાણુ વિદ્યુતીય રીતે તટસ્થ હોય છે આમ પરમાણુ ક્રમાંક જેટલી પ્રોટોનની સંખ્યા એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કહે છે કે પરમાણુ ક્રમાંક પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા તો ડાલ્ટનના સિદ્ધાંત પરથી એ વિભિન્નતાના તત્વોના પરમાણુ એકબીજાથી અલગ હોય છે અને એ તફાવત એ તત્વોના પરમાણુમાં રહેલા પ્રોટોનની ભિન્ન સંખ્યાને કારણે હોય છે જો અલગ સંખ્યા હશે તો પરમાણુ ક્રમાંક બદલાયેલો હશે સરખી હશે તો સરળ આ બીજા શબ્દોના કહીએ તો એને કહે છે કે ભિન્ન ભિન્ન તત્વોના પરમાણુ ક્રમાંક એ જુદા જુદા અલગ અલગ તત્વો માટે પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય છે અને ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અને હિલિયમ એ બંને પરમાણુ જુદા જુદા છે કારણ કે હાઇડ્રોજનના પરમાણુ કેન્દ્રમાં એક જ પ્રોટોન હોય છે જ્યારે હિલિયમના પરમાણુ કેન્દ્રમાં 2 પ્રોટોન આવેલા હોય છે તો એના પરથી આપણને ખબર પડે કે એક પ્રોટોન હોય જો હાઇડ્રોજનના કેન્દ્રમાં તો એનો પરમાણુ ક્રમાંક 1 કહેવાશે હિલિયમના પરમાણુ કેન્દ્રમાં જો 2 પ્રોટોન હોય તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 કહેવામાં આવે છે તો કે જે પરમાણુ ક્રમાંક ક્રમશઃ
જો હાઇડ્રોજન હશે તો 1 હશે અને હિલિયમ હોય તો 2 હોય છે. આ રુથરફોર્ડના મોડેલ પરથી આપણને ખ્યાલ છે કે પરમાણુના દ્રવ્યમાન તેના કેન્દ્રમાં કેન્દ્રિત, એનું દ્રવ્યમાન એ તેના કેન્દ્રમાં કેન્દ્રિત હોય છે. તે કેન્દ્રમાં બે ભારે કણ પ્રોટોન અને ન્યુટ્રોનની ઉપસ્થિતિના કારણે છે. આ કણો એ ન્યુક્લિયસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોન કહે છે. અને કોઈ પણ પરમાણુ કેન્દ્રમાં ઉપસ્થિત ન્યુક્લિયોનની સંખ્યા તે પરમાણુના દ્રવ્યમાન કહેવાય. જેટલે એ દર્શાવશે સંખ્યા એને એનું શું કહેવામાં આવે છે? દ્રવ્યમાન. અને એને એ વડે એટલે પરમાણુ દળાંક તરીકે ઓળખાશે અને એ સંખ્યાને આ વડે દર્શાવવામાં આવે છે. આમ પરમાણુના કેન્દ્રમાં જેટલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા હોય એ પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા બરાબર હોય છે. એ જે પરમાણુ દળાંક છે તો પરમાણુ દળાંકનું સૂત્ર છે કે પ્રોટોન વત્તા ન્યુટ્રોન. પ્રોટોન વત્તા ન્યુટ્રોન કે મતલબ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરીએ એટલે આપણને મળે છે પરમાણુ દળાંક. તો A = Z + n. Z એટલા માટે કે જેટલી પ્રોટોનની સંખ્યા હોય એટલો જ આપણો પરમાણુ ક્રમાંક હતો અને n એટલે કે ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે. આ પરમાણુ ક્રમાંક અને દ્રવ્યમાનની સંખ્યાને તેના તે તત્વની સંજ્ઞા પર ચિહ્નિત કરવામાં આવે તો કોઈ x તત્વ લઈએ તો એનો પરમાણુ ક્રમાંક Z હોય અને દ્રવ્યની સંખ્યા એની અંદર પરમાણુ દળાંક એ વડે આપણે શું કરી શકીએ છે? દર્શાવી શકીએ છે. તો એ પરમાણુ ક્રમાંક આપણે Z વડે દર્શાવે છે. પરમાણુ દળાંક એટલે કે દ્રવ્યમાનને આપણે A વડે દર્શાવીએ છીએ. તો એક એક્ઝામ્પલ લે છે 6C12 એટલે કે આનો મતલબ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે પરંતુ એનો પરમાણુ દળાંક આપણી જોડે 12 છે. બરાબર. પરમાણુ દળાંક કે પરમાણુ ભારાંક એટલે 6C12 નો એક ઉદાહરણ છે. તો એનો અર્થ એ થાય કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 પરંતુ એનો પરમાણુ દળાંક એટલે કે દ્રવ્યમાન એનું કેટલું હોય છે? 12 હોય છે. આમ એ સૂત્ર પરથી આપણે વિભિન્ન અલગ-અલગ કણો માટે અલગ-અલગ સંખ્યા દર્શાવી શકીએ છે. આમ પરમાણુ કાર્બનની વાત કરીએ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે પ્રોટોનની સંખ્યા પણ આપણી પાસે 6 હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આપણી પાસે 6 હોય છે. બરાબર છે. તો એ જે સંખ્યા થઈ તો એ બંનેનો સરવાળો કરીએ જેટલી પ્રોટોનની સંખ્યા હોય એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે. પરંતુ જો ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો 12 માંથી આપણે જે પ્રોટોનની સંખ્યા હતી પરમાણુ દળાંકમાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરીએ તો આપણને ન્યુટ્રોનની સંખ્યા 12 માંથી 6 જાય તો આપણને 6 શું થઈ જાય છે? મળી જાય છે. આમ કોઈ અહીંયા આગળ જે કાર્બન પરમાણુની વાત કરી છે એક કાર્બન પરમાણુમાં C એટલે કે કાર્બન પરમાણુ 6 પ્રોટોન હોય છે અને 6 ઇલેક્ટ્રોન હોય છે.